હાલ લોકોમાં સૌથી વધારે કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તો એ છે વિદેશ જવાનો. અને જો તમે અમેરિકા ગેરકાયદે ગયા છો તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ 207 ભારતીયોને હાથકડી પહેરાવીને C-17 એક અમેરિકન કાર્ગો પ્લેન છે જેનો ઉપયોગ માલ પરિવહન માટે થાય છે તેમાં બેસાડીને ભારત મોકલી રહ્યા છે. તેમને વાતની પણ શરમ નહોતી કે મોદીએ તેમના માનમાં નમસ્તે ટ્રમ્પનું આયોજન કરવા માટે 100 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આજ લોકોએ એક વખત તેમની જીત માટે પણ હવન કર્યો હતો. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદે રહેતા પ્રવાસીઓ માટે તવાઈ બોલાવી છે. તેમણે ઇમિગ્રેશન નિયમોને કડક બનાવ્યા છે. આ સાથે જ તેમણે અમેરિકામાં રહેતા ગેરકાયદે પ્રવાસીઓને પરત તેમના દેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે, જે અંતર્ગત તેમણે અમેરિકામાં ગેરકાયદે રહેતા 207 ભારતીયોને હાંકી કાઢ્યા છે. અમેરિકાનું સૈન્ય વિમાન C-17 ગેરકાયદે પ્રવાસીઓને લઈને ભારત આવી રહ્યું છે. તે અમૃતસર પહોંચશે ને જ્યાં શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓને ઉતારી દેવામાં આવશે. આ મામલે પંજાબના ડીજીપીએ જણાવ્યું છે કે અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગેરકાયદે પ્રવાસીઓને લઈને એરપોર્ટ પર રાજ્ય સરકારે ખાસ કાઉન્ટર બનાવ્યા છે, જેમાં પ્રવાસીઓની ઓળખ અને અન્ય ડોક્યુમેન્ટનું કાર્યવાહી થવાની છે. અમૃતસર પ્રશાસન તંત્ર સાથે જોડાયેલા સૂત્રોએ જે માહિતી આપી છે તે મુજબ વાત કરીએ તો અમેરિકાથી પરત આવનાર તમામ ગેરકાયદે પ્રવાસીઓના દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવશે અને આ પ્રવાસીઓની પૃષ્ઠભૂમિ શું છે, તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, તપાસ કરાશે. જો કોઈ પ્રવાસીની ગુનાહિત ઇતિહાસ હશે તો એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવશે અને તેને પાછા મોકલવામાં આવેલ ભારતીયોમાં પણ પ્રવાસીઓ હોઈ શકે છે જેને ભારતમાં કોઈ ગુનો કરીને વિદેશમાં ભાગી ગયા હોય છે. તો ઘણી વખત આવી ઘટનાઓ બનતી હોય છે, તેને લઈને ખાસ ચેકિંગ કરવામાં આવશે. હવે જોઈએ કે જેમાં ગુજરાતીઓ કેટલા છે. અમેરિકાથી હાંકી કાઢેલા ભારતીય પ્રવાસીઓમાંથી 104 લોકોની ઓળખ થઈ ગઈ છે ને જેમાં ગુજરાતના સૌથી વધુ એટલે કે 33 લોકો છે. પંજાબની વાત કરીએ તો તેના 30 છે, ઉત્તર પ્રદેશના 3, હરિયાણાના 33, ચંદીગઢના 2, મહારાષ્ટ્રના 3 લોકો સામેલ છે. જોકે અમેરિકા દ્વારા પહેલી ઉડાન છે જેમાં 207 પ્રવાસીઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકાએ કુલ એવા 18,000 પ્રવાસીઓની ઓળખ કરી છે જેમણે ખોટી રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો છે. ટ્રમ્પ સરકારે શું કામ આ લોકોને ગેરકાયદે ગણાવ્યા તેની જો વાત કરીએ તો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને એલિયન અને ગુનેગારો ગણાવી રહી છે ટ્રમ્પ સરકાર, જેમણે અમેરિકા પર હુમલો કર્યો હતો. આ કારણે ટ્રમ્પે ચાર્ટર્ડ ફ્લાઇટ્સને બદલે લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કર્યો છે. આ લોકોના હાથમાં હાથકડી અને બેડીઓ હતી. એટલું જ નહીં, આ ફ્લાઇટમાં જે લોકો છે તેના માટે ફક્ત એક જ શૌચાલય પણ છે. જીત બાદ હવે ટ્રમ્પભાઈ ભૂલી ગયા છે કે તમે આમને લીધે જ જીત્યા છો. ભારતીયોને અમેરિકામાંથી આટલી ક્રૂરતાથી, આટલી અનાદરથી ને આટલી ક્રૂરતાથી તમે હાકી કેવી રીતના કાઢી શકો? આ કેટલું યોગ્ય છે? તમે પણ કમેન્ટ કરીને જણાવજો કે આ કેટલું યોગ્ય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.